વલ્લભાધીશ સુબોધિનીજીનું પાન. વલ્લભ કૃપા કરે થાય. આને સ્પર્શ કરવો આપણા બસની વાત નથી. યદા હિ અધર્મેણ તમોધિય નૃપા જીવંતી તત્રૈવ હિ સત્વત્વન કિલ ધત્તે ભગમ સત્યમૃતમ દયામ યશો ભવાય રૂપાણી દદસૃગે યુગે. અર્થ: જ્યારે જ્યારે તમોગુણી બુદ્ધિવાળા રાજાઓ અધર્મનું આચરણ કરતા જીવે છે, ત્યારે ત્યારે આ ભગવાન યુગ યુગમાં સત્વગુણ રૂપથી અંગીકાર કરીને જગતના કલ્યાણ માટે ઐશ્વર્ય, સત્ય, શ્રુણુતવાણી, દયા અને યશને ધારણ કરે છે. હે સખી, આ જ શ્રી કૃષ્ણ છે. વેદ, ઉપનિષદ, શ્રુતિઓ બધાય કહે છે આ કોણ છે? આ જ કૃષ્ણ છે. નેતિ નેતે આનાથી વધુ જાણતા નથી. એવો આ પરબ્રહ્મ છે, પરમાત્મા છે, ઈશ્વર છે, ભગવાન છે, જેને વલ્લભે કોઈ પણ જાતના પ્રયત્ન વિના કૃપા બળથી આપણા માથે પધરાવી દીધા. પણ છતાંય આપણે ના પાડીએ, નહીં અમારે પુષ્ટ નથી કરાવવા, લે તારા કર્યા તું ભોગવ, 84 યોનિમાં પાછા આવો. જો તમે બ્રહ્મ સંબંધ લ્યો છો, પહેલાં બાળકો બ્રહ્મ સંબંધ આપતા એટલે વૈષ્ણવો પૂછતા, રાજ હવે શી આજ્ઞા છે? એટલે કે સ્વરૂપ સેવા પધરાવો. હવે તો બધું પતી ગયું ને, જે ઓળખી જાય કે આ જીવને પતાવવામાં રસ છે, આની લાયકાત નથી. અને લાયકાત હોય છે એને આજ્ઞા કરે જ છે કે તમે સ્વરૂપ સેવા પધરાવો. સુબોધિનીજી, સામાન્ય અને વિશેષ એમ બે પ્રકારના ભેદથી ભગવાનની બે પ્રકારની સ્થિતિઓનું વર્ણન કરવામાં આવશે. જગતના અથવા લોકોની સામાન્ય સ્થિતિ અને અધર્મવાળી વિશેષ સ્થિતિ, અથવા પ્રકાશકારના મતે સામાન્ય અને વિશેષના ભેદથી એટલે લોકની સ્થિતિ અને લૌકિકની સ્થિતિના ભેદથી તે સ્થિતિમાં સત્વાદી ગુણો અધિકારવાળા છે અને ભગવાને સ્વમુખે કહ્યું છે, રજસમાં શ્યામી ભૂય સત્વમ ભવતી ભારત રજ સત્વમ તમશ્ચૈતમ સત્વમ રજસ તથા. અર્થ: હે ભારત, રજોગુણ અને તમોગુણને દબાવીને સત્વગુણ અને તમોગુણને દબાવીને રજોગુણ, અને સત્વગુણ અને રજોગુણને દબાવીને તમોગુણ, ગુણ 3: સત્વગુણ, રજોગુણ ને તમોગુણ. હવે જો ઘણા બહુ ગુસ્સાવાળા હોય તો એનામાં સત્વગુણ અને રજોગુણ દબાઈ ગયું હોય અને તમોગુણ ઉપર આવી ગયો હોય. હવે ઘણા એને બધું શોખ બહુ હોય, કપડાં પહેરવાનો, ખાવાનો, દાગીનાનો, આ રાજસ ગુણ છે. તો એનામાં સત્વગુણ ને તમોગુણ દબાઈ ગયો છે અને રાજસ ગુણ આવ્યો છે. અને ઘણા સાત્વિક હોય, ઠાકોરજીની વાતો, ઠાકોરજીની સેવા, ઠાકોરજીની સન્મુખતા, ઠાકોરજીની સામગ્રી, ઠાકોરજીની સજાવટ, ઠાકોરજી સિવાય એને બીજો રસ ન હોય. તો એનામાં તમોગુણ ને રજોગુણ દબાઈ ગયા અને સત્વગુણ. પણ આ બધું કોણ કરે? ઠાકોરજી. જે જીવનો અધિકાર જેમાં હોય એ કરે. હવે મારા જેવાને કપડાનો, દાગીનાનો શોખ હોય તો પ્રભુ એ કરે, પણ ધીમે ધીમે સત્વગુણને વધારતા જાય. એ સત્વગુણ વધે એટલે ધીમે ધીમે રજોગુણને તમોગુણ દબાવતા જાય અને પછી આપણે એના તરફ આગળ વધતા જઈએ. છેલ્લે આપણે પુષ્ટિ માર્ગીએ છીએ એટલે સત્વગુણ આવ્યા વિના રે નહીં. આ ગુણો એકબીજાને દબાવીને પ્રગટ થાય. જો ઘણાને આપણે ગમે એટલું સમજાવીએ, ગુસ્સો નહીં કરવાનો,
મને પહેલાં કેટલો ગુસ્સો હતો. ઠાકોરજી નહોતા પધાર્યા ત્યારે ઓફિસમાં કોઈ ઊભું ન રહી શકે. જ્યાં વધુમાં વધુ બબાલ થતી હોય, વધુમાં વધુ કમ્પ્લેન હોય, વધુમાં વધુ સ્ટાફ માથા ભારે હોય, ત્યાં મને પૂછે, મેડમ, હું કહું જઈશ. નામ પડે કે આવ્યા છે ત્યાં જ બધા પ્રયત્ન કરવા પડે યુનિયનવાળા કે આ બેન ન આવે તો સારું. કારણ કે મારામાં એક ખુમારી હતી કે હું ગવર્મેન્ટ સર્વન્ટ છું, હું ઓફિસર છું, અહીંયા ખોટું ચાલશે ને. એકવાર એક કલેક્ટર આવ્યો, હવે એના લાખ રૂપિયાના NSC, લગભગ 30-40 વર્ષ પહેલાંની વાત છે. હવે ત્યારે એણે સાઇન કરી હતી જુદી, પછી એ કલેક્ટર થયો એટલે સાઇન કરી જુદી. એટલે કાઉન્ટર ઉપર મારા ક્લોકે કહ્યું, અંદર મને નોટ ડિફર ઇન સિગ્નેચર. એટલે મેં કીધું કહી દો પૈસા નહીં મળે. હુ આર યુ? આઈ એમ કલેક્ટર હિયર. અંદર આવી ગયો. આઈ એમ મોર દેન કલેક્ટર, ગેટ આઉટ ફ્રોમ માય ઓફિસ. મને કે હાંજ પહેલાં બદલી કરાવું. મેં કીધું કોની નક્કી તમે ન કરતા, એ ગવર્મેન્ટને કરવા દેજો. હવે આવા સ્વભાવવાળાને વલ્લભે જે તમો ગુણ હતો એમાં સાત્વિક ગુણ વધારી દીધો, તમો ગુણને દબાવી દીધો. આ વલ્લભ સિવાય કોઈનું કરવાનું સામર્થ્ય નથી, નથી ને નથી જ. આ ગુણો એકબીજાને દબાવીને પ્રગટ થાય છે. તેમાં જ્યારે સત્વગુણને દબાવી દઈને રજોગુણ અને તમોગુણ પ્રગટ થાય ત્યારે જગતનું પાલન કરવાવાળા અધિકારવાળો સત્વગુણ દુર્લભ થઈ જાય. ઓલા બે આમ હામી ભીડી જાય તો સત્વગુણ બિચારો નીચે બી જાય. એટલે ભગવાનને પ્રાર્થના કરે છે અને પોતાનું નિર્બળતાનું નિવેદન કરી ભગવાનને લાવે છે. ત્યારે ભગવાન સત્વગુણ દ્વારા સ્વરૂપ ધારણ કરે છે. એ સત્વગુણ આનંદરૂપ ભગવાનના આસનરૂપ હોવાથી ભગવાનના શરીરમાં સમવાયી સાથે રહીને જે કાર્ય કરે છે તે સમવય કારણ કહેવાય છે. અથવા ભગવાનના શરીરરૂપ પૃથ્વી વગેરેના બનેલા જીવોના શરીરને શુદ્ધ કરીને તેમાં ભગવાનને લાવે છે. અથવા સત્વગુણ જ કારણરૂપ થઈને પોતાનામાં ભગવાનને લાવે છે. અથવા પૃથ્વી વગેરેમાં રહેલા સત્વગુણ, તમોગુણ અને રજોગુણ પીડા કરે છે. ભગવાનના પ્રગટ થવામાં કારણભૂત છે. જો વિષ્ણુ ભગવાન સત્વગુણ, બ્રહ્માજી રજોગુણ અને શંકર તમોગુણ. બ્રહ્માજી રજોગુણ એટલે સૃષ્ટિનું સર્જન કરે છે. ઠાકોરજી સત્વગુણ પાલન કરે છે. અને શંકર ભગવાન તમોગુણ એટલે વિસર્જન કરે છે. એટલે જેનામાં જે ગુણ વધુ હોય એ કામ એ કરે. આનું સામર્થ્ય ફેરવવાનું ઠાકોરજી સિવાય, વલ્લભ સિવાય કોઈનું નહીં. હવે પહેલાં જેણે મને જોઈ છે ને માનવા જ તૈયાર નથી કે આ ઓલા ઈલાબેન છે. કારણ કે આ સામર્થ્ય વલ્લભનું છે. વલ્લભ તમારામાં સત્વગુણને ભરી શકે, તમોગુણને રજોગુણને દબાવી શકે. અઘરા છે દબાવવા. માણસ નહીં કહેતા પ્રાણ ને પ્રકૃતિ હારે જાય. મારા માટે બધા એવું જ કહેતા હતા, આનો સ્વભાવ જિંદગીમાં ન સુધરે. પણ જેને વલ્લભ વિચારે ને એનું બધું ફેરવી દે, અને ફેરવી દીધી. આજે દુનિયામાં હું સૌથી વધુ નસીબદાર છું કે મારો સ્વભાવ મારા વલ્લભે, મારા યમુનાજીએ ફેરવો. જો ઘરમાં ઠાકોરજી ના પધાર્યા હોત તો હજી પણ હું એ જ હોત. આ સામર્થ્ય વલ્લભનું અને યમુનાજીનું. સ્વભાવ વિજયો ભવેત. ત્યારે સત્વગુણ અવયવ અંગ જુદા જુદા ભાગ પણ અલગ અલગ રૂપ ધારણ કરે. આ વ્યવસ્થા દરેક યુગમાં છે. આથી સત્વગુણને મદદ કરવા જ ભગવાન પૃથ્વી પર પધારે છે એવો અર્થ થાય.
તમોગુણ ને રજોગુણ વધે એટલે પૃથ્વી મૂંઝાય કે હવે આપણે પતી ગયા, અને ભગવાનને પ્રાર્થના કરે, ભગવાન આવે એટલે સત્વગુણ વધવા માંડે, રજોગુણ અને તમોગુણ દબાવવા માંડે. જરાસંઘે હેઠો બેસી જાય, કંસનોય સંહાર થઈ જાય, અઘાસુર ગઘાસુરને ઓલા ફૂતનાન બધાય ઠેકાણે થઈ જાય. કારણ તમોગુણ ગયો, પ્રભુ પધાર્યા એટલે સત્વગુણ આવ્યો. આ જ વસ્તુ આપણા ઘરે આપણા માથે બિરાજતા આપણા ઠાકોરજી ઘરમાં પધારે ત્યારે આપણામાંથી પણ રજોગુણ અને તમોગુણ નીચે બેસી જાય અને સત્વગુણ પ્રગટ થાય. કારણ આ સુબોધિનીજી ભાગવત બીજા કોઈના ગુણાનુવાદ નથી, આપણા ઘરે આપણા માથે બિરાજતા આપણા ઠાકોરજીના જ ગુણાનુવાદ છે. એટલે આપણામાં પણ સ્વભાવમાં ફેર કરે છે. યદાપદથી ભગવાનના પધારવાનું નિમિત્ત કહ્યું છે. જ્યારે નિમિત્ત ઊભું થાય ત્યારે ભગવાનનો આવિર્ભાવ નિશ્ચય છે એ બતાવવા હિ પદ યદા યદા હિ ધર્મસ્ય ગ્લાનિર્ભવતિ ભારત. નિમિત્ત મળી ગયો. પૃથ્વીએ પ્રભુને કીધું હવે નહીં સહન થાય. બ્રહ્માજીને લઈ સ્તુતિ કરી. ભગવાન કે કાંઈ વાંધો નહીં, હું આવું છું. ઘરમાં ઘણા જન્મોના પુણ્ય ભેગા થાય ત્યારે નહીં, વલ્લભ કૃપા કરે ને ત્યારે પ્રભુ પધારે. ઘણાને આપણે કઈ જીભના કુચ્ચા વળી જાય, આપણને એટલા બાના બતાવે. વલ્લભ કે હું કામ તું મહેનત કરસ, હજી એને વાર છે. કાર્બોરેટથી કેરી પકાવવામાં મજા નહીં, ઝાડ ઉપર પાકવા દ્યો તો એનો રસ મીઠો લાગે. ઘીનો દીવો સળગાવીએ તો એની છાયામાં કાજળ પડે છે, એમ અધર્મ પણ ધર્મની પ્રતિછાયા છે. કાજળની જે પણ રોજ ભેગો થાય, ધર્મ આવે એટલે અધર્મ આવે. અને પ્રજાઓનો રાજાઓ પર વાદળોની જેમ છવાઈ જાય છે, એમની બુદ્ધિ પણ પડદો નાખનાર અધર્મ છે. અત્યારે જો કેટલા રાજાઓ થઈ ગયા છે. પહેલાં તો એક જ રાજા હતો, હવે તો 500 રાજાઓ. એ નીકળે એટલે આપણે કલાક આમ રસ્તા બંધ થઈ જાય, આપણે ઊભું રહી જાય, રાજા નીકળ્યા. હારા કેટલાક રાજા. જેમ ભ્રાંતિયુક્ત દ્રષ્ટિથી કોઈ વસ્તુ સ્પષ્ટ દેખાતી નથી, ઝાંઝવાના જળ ગાડી લઈને જતા હોય ને એવી તરસ લાગી હોય ને ઉનાળો હોય ભરપૂર, દૂર ઝાંઝવાના જળ દેખાય. વરસાદ ઓલો પ્રકાશ પડતો હોય ને સૂર્યનારાયણ ઓલા રોડ ઉપર, એમ થાય સામે પાણી છે. જઈએ ત્યારે પાણી ન હોય, એ તો ઓલો પ્રકાશ પડતો હોય. સંસારે એવો જ મારા વાલા. આ તો ઝાંઝવાના પાણી આશા ખોટી રે બંધાણી, દેવડો નહીં રે જલે હંસલા હાલો ને હવે મોતીડા નહીં રે મળે. થાક્યો મથી રે મથી કારણ મળતું નથી, સમજણ પડતી નથી. હંસલા હાલો ને હવે મોતીડા નહીં. આપણે બધા હંસલો કયો? આ આત્મા. આ સંસારમાં બધા હંસલા મોતીડા ગોતે જ. ઘડી ઘડી હટ થાય પછી હું કહે હંસલા હાલો હવે મોતીડા નહીં મળે. અલા ભાઈ પહેલેથી સમજી ગયો હોત તો. પણ લોકો તો 90 વર્ષ ના થાય તોય નથી સમજતા. મેં એવાય વૈષ્ણવ જોયા છે. મારા ઠાકોરજી માટે મારા ઠાકોરજી કહેતા હતા કે તમારા ઘરનું એને છે ને જાળીવાળો બહુ ભાવે. એટલે પણ તારા ઠાકોરજીને એના ઘરે ભાવે જાળીવાળો, તું બનાવ. મારા ઠાકોરજીને આના ઘરની સામગ્રી બહુ અનુકૂળ આવી ગઈ છે. મેં કીધું મારા દીકરો તો કોઈ દી એવું નહીં કહેતો કે મને પાડોશીને ઘરનું ભાવે છે. મારો દીકરો તો એવું નથી કહેતો કે મને મારા મોટો ભાઈ અમેરિકા રહે છે એનું ભાવે છે.
મારો દીકરો તો એમ જ કે મમ્મી તું દાળ શાક, આટલી ઉંમરે મને મારો દીકરો કે મારો આરાધ્ય કે બા દાળ શાક તમારે બનાવવાનું. હું રાજી થાઉં, મારા ઠાકોરજીને ભાવતા હશે એટલે એના મોઢે બોલાવડાવે છે. એ એમ કે પાડોશીને કહેતા હોય તો રોજ દાળ દઈ જાય હે ને મને એમ થાય હું આ જન્મ તને પાડોશીને ભાવ તો જા ત્યાં. જો લૌકિકમાંય નથી ગમતું તો આપણા ઠાકોરજીને ગમે એવું કે આપણે કોકનું ધરાવીએ, કોકને પાછા કહીએ ફોન કરીને અમારા લાલે તમને યાદ કરતે તો બુડી મર ઢાંકણી પાણી લઈને. આ બધું મેં નજરે જોયું છું, નજરે જોયું જ. એક બેન દેરાસરની બાજુમાં રે નહીં આમ. પછી ઓલા પર્યુષણ હતા ને તો ઓલા દેરાસરવાળા એ રોજ નીકળે ને એટલે બોલાવ્યા, આ પ્રભાવના લઈ જાઓ. તો એણે તો 6-8 લાડવા લીધા. મારું બરાબર નીકળવાનું, અમારે તો જ્યાં હોય ને મારે આ બોલો આવું જ થાય. એટલે હું તો ઓલું ચાલવા નીકળી, હવે તો નથી ચલાતું પગની તકલીફને લીધે. આ તો લગભગ 10 વર્ષ પહેલાંની વાત. મને કહે જય શ્રી કૃષ્ણ. હવે ઓલા લાડવા આપતા હતા ને એ હું જોઈ ગઈ એટલે મેં તો આ શું લીધો. મને કે 4 તમે લઈ જાઓ. એને એમ કે આ હું આને લાંચ આપી દઉં ને. બોલ મેં શું કીધું? હવે મારું તો મોઢું ઓલા પહેલાંના ઈલાબેન પાછા પ્રગટ તો થયા વિના રહીએ ને. મેં શું કીધું? મને કે આ પ્રસાદી. મેં તો આપણે અન્ય માર્ગીને પ્રસાદી લેવાય પણ હવે બિચારા પ્રેમથી દે, ના કેમ પાડું? મેં તો પ્રેમથી તમને એમ કહે કે હાલો અંદર જાશો, મારે આગળ નથી કેવું. મેં કીધું તો મને કહ્યું પાછા જ ન દેવાય ને. પછી મેં એની વહુને પૂછ્યું, મેં તો આજ તો લાડવા ખાંડના ખાધા ને. મને કે અમે ગોળના બનાવીએ પણ આજે મમ્મી લઈ આવ્યા હતા ને એ ખાંડના હતા. એટલે આપણે ચોખવટ કરી લીધી, સમજ્યા? આ પુષ્ટિ માર્ગ નથી મારા વાલા. આવું તો ઘણું થાય છે પણ હવે શું કરીએ? જેમ ભ્રાંતિયુક્ત દ્રષ્ટિથી કોઈ વસ્તુ સ્પષ્ટ જોઈ શકતા નથી એમ અધર્મથી જેમની બુદ્ધિ ઢંકાઈ ગઈ છે એને સત્ય નામની કોઈ વસ્તુ, જો લાડવા લઈ લીધા ને અધર્મમાં, હવે ઠાકોરજીને કેવું દુઃખ થાય. મેં કીધું પાછા એને મને સરસ દલીલ કરી, તમારા ઘરે ઘણી વાર પ્રસાદ નહીં આપતા. મેં તો હું દેરાસરનો પ્રસાદ આપું છું. હાય હાય. તો મેં તો હાય હાય આ ના લેવાય. હવે ખરાબ એને ખરાબ ન લાગે એટલે આપણે અધર્મ કર્યો. ત્યારે જીવન જીવવા માટે રાજાઓ આંધળાની જેમ કોઈ પણ પદાર્થ ગ્રહણ કરે છે. સૃષ્ટિનું પાલન કરવામાં રાજાઓ ભગવાનના અંશો છે. તેઓ આમ આંધળા જેવા થઈ જીવન નિભાવે છે. તે ભગવાનનો અવતારનું નિમિત્ત છે. નૃ એટલે મનુષ્યનું, પાંતિ એટલે રાજાઓને ભગવાનના અંશ કેમ કહેવાય છે? એ પ્રજાનું પાલન કરે છે એટલે ભગવાનનો અંશ. પણ આ બધું લૂંટી ખાઈને કરે ને એને કંસ કહેવાય. રાજા કહેવાય પણ કંસ રાજા કહેવાય. હવે અત્યારે શું ચાલી રહ્યું છે આપણે બધા જાણીએ છીએ. સૃષ્ટિનું પાલન કરવામાં રાજાઓ ભગવાનના અંશો છે. તેઓ આમ આંધળા જેવા થઈ જીવન નિભાવે છે અને ભગવાનના અનાવતારનું નિમિત્ત છે. નૃ મનુષ્યનું પાંતિ પાલન કરે છે. તે નૃપા એટલે પ્રજાનું પાલન કરવું રાજાનો ધર્મ છે, પણ પોતાનું કર્તવ્ય ભૂલી જઈ તેઓ અધર્મનું આચરણ કરનાર થાય છે. એમ બધી બાજુથી અધર્મ બળવાન થાય ત્યારે તેનો નાશ કરવા જ પરમાત્મા પધારે છે. યદા યદા હિ ધર્મસ્ય ગ્લાનિર્ભવતિ ભારત. આ 4 પ્રકાર થાય છે. સત્વગુણ શરીર સમાવિત સગુણ અવતારનું આ અધર્મનો નાશ કરવાનું સામર્થ્ય નથી, માટે સ્વયં પરમાત્મા શ્રી કૃષ્ણ પધારે છે એ વાત નિશ્ચિત છે. એમ બતાવવા મૂળ શ્લોકમાં કિલ પદ મૂક્યો છે.
ભગવાને સ્વમુખે કહ્યું છે. આ પ્રકારે 4 થાય છે સત્વગુણ શરીર સમાવિત. બોલો વલ્લભાધી. શ્રીમદ ભાગવત અને મારા ગુરુદેવને દામ કરું છું. ચંદ્ર સરોવર पे सूरदासी के द्वार पे मेरा दंडवत प्रणाम. सुरभि कुंड पे परमानंद दासी के द्वार पे मेरा दंडवत प्रणाम. जमुनावता पे संकर्षण कुंड पे कुंभन दासी के द्वार पे मेरा दंडवत प्रणाम. बिलछू कुंड पे कृष्णदासी के द्वार पे मेरा दंडवत प्रणाम. कदम खंडी पे गोविंद स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम. अप्सरा कुंड पे चित्त स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम. मानसी गंगा पे नंददासी के द्वार पे मेरा दंडवत प्रणाम. रुद्र कुंड पे चत्रभुदासी के द्वार पे मेरा दंडवत प्रणाम. व्रज विलास व्रजनी गोपिकाओं ने मारा दंडवत प्रणाम. हे वल्लभ, સવારથી અત્યાર સુધી સ્મરણ સત્સંગ જે પણ તે કરાવ્યું તે તારા ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરજો. બોલો વલ્લભાધીશ. શ્રી વલ્લભ પ્રભુ કરુણા સાગર જગત ઉજાગર ગાઈએ. શ્રી વલ્લભ કે ચરણ કમલ કી. શ્રી વલ્લભ કે ચરણ કમલ કી. બલી 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 જાઈએ. શ્રી વલ્લભ ગુણ ગાઈએ. વલ્લભી સૃષ્ટિ સમાજ સંગ મિલ जीवन को फल पाई. श्री वल्लभ गुण गाइए. श्री वल्लभ गुण गाइए. या ते रसिक कहाइए. श्री वल्लभ प्रभु करुणा सागर जगत उजागर. जगत उजागर. जगत उजागर. श्री वल्लभाधीश. આજનો આ સત્સંગ મારા વલ્લભના ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરજો. આ મારા વલ્લભની વાણી અને ભૂલો એ મારી. બોલો વલ્લભાધીશ. સર્વે વૈષ્ણવને જાજા કરીને જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ.